Hello friends, how are you? On previous lecture, I have been talking about must model, will model and would model. અગાઉના લેક્ચરમાં આપણે મસ્ટ મોડલ ઓક્ઝિલરીઝ, will મોડલ્સ અને would મોડલ્સની વાત કરેલ હતી. should મોડલ પણ આપણે જોઈ ગયા હતા. મસ્ટ મોડલના ઉપયોગ જોઈએ મિત્રો તો કોઈ તમારે ડ્યુટી બતાવવી હોય, કોઈ ઉપર તમારે ઇમ્ફેસિસ એટલે દબાણ તમારે આપવું હોય, તમે દબાણપૂર્વક કંઈક કહેવા માટે જે વાક્યને રજૂ કરતા હોય તો એમાં મસ્ટ મોડલનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે વી મસ્ટ બી ફેથફુલ ટુ અવર કન્ટ્રી, યુ મસ્ટ રીડ રેગ્યુલરલી. તો આમાં મેં મસ્ટ મોડલનો ઉપયોગ કર્યો. તો ક્યારે યુઝ થાય મસ્ટ મોડલ? કે જ્યારે તમે કોઈ ભારપૂર્વક ફરજ બતાવવા માગતા હોય ત્યારે. બીજો યુઝેસની પણ વાત કરેલ હતી, નેસેસિટી, જરૂરિયાત બતાવવા માટે. ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે વી મસ્ટ અટેન્ડ અવર ઓફિસ રેગ્યુલરલી, વી મસ્ટ પે અવર ટેક્સીસ ઇન ટાઈમ. આમાં પણ મસ્ટ મોડલ વપરાયું. તો તમારે મસ્ટ મોડલનો બીજો ઉપયોગ ધ્યાન રાખજો બધા, જરૂરિયાત માટે. ત્રીજો ઉપયોગ એનો હતો સંભવિતતા માટે, અનુમાન માટે. ચોથો ઉપયોગ હતો એનો દ્રઢ નિર્ણય માટે. દ્રઢ નિર્ણય માટે એક્ઝામ્પલ આપેલું જ હતું, ફરીથી હું સ્પીકિંગ કરીશ એનું. આઈ મસ્ટ ડુ વોટ આઈ ડિસાઇડ. આમાં પણ તમારો ડિટરમિન પાવર તમે બતાવો તો એના માટે પણ મસ્ટ મોડલ મુકાય. હવે આપણે મિત્રો બીજા મોડલ્સની હું વાત કરીશ તમને. નીડ. નીડ મોડલનો ઉપયોગ ક્યારે થાય? નીડનો ગુજરાતી અર્થ થાય જરૂર હોવી. ફોર એક્ઝામ્પલ જોઈએ, એના ઉપયોગમાં જોઈએ તો ટુ એક્સપ્રેસ નેસેસિટી ઓર ઓબ્લિગેશન્સ, જરૂરિયાત માટે. અને કોઈ ફરજ બતાવવી હોય તો એના માટે નીડ મોડલ મુકાય. ફોર એક્ઝામ્પલ, વન નીડ્સ ટુ બી કેરફુલ, હી નીડ નોટ ગો, ડુ યુ નીડ ટુ ગો નાવ. હવે અહીંયા જુઓ, નીડ મોડલનો ઉપયોગ શેના માટે થશે? નેસેસિટી માટે, ઓબ્લિગેશન માટે. નેસેસિટી એટલે જરૂરિયાત, ઓબ્લિગેશન એટલે ફરજ માટે. અહીંયા એક્ઝામ્પલમાં વન નીડ્સ ટુ બી કેરફુલ. વન નીડ્સ ટુ બી કેરફુલ એટલે કે આપણે કેરફુલ રહેવું જોઈએ. હી નીડ નોટ ગો. હવે અહીંયા તમને થશે કે અહીંયા એસ કેમ નથી મુકાયો? તો થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ વાક્ય નેગેટિવ હતું એટલા માટે અહીંયા નીડ મેઇન આવશે, નોટ ગો. ડુ યુ નીડ ટુ ગો નાવ? તો અહીંયા પણ જો પ્રશ્નાર્થ વાક્ય હતું એટલા માટે અહીંયા નીડ મુખ્ય મુકાયું. હવે જોઈએ ઓટ ટુ. ઓટ ટુનો ઉપયોગ ક્યારે થાય? ઓબ્લિગેશન માટે, ડ્યુટી માટે અને કરેક્ટ એક્શન માટે. સેન્સિબલ એક્શન્સ બતાવી હોય તમારે તો તમે અહીંયા ઓટ ટુનો ઉપયોગ કરી શકો. હવે ઓટની વાત મેં અગાઉના લેક્ચરમાં કરેલી જ હતી મિત્રો. આ તો તમારું રિવિઝન છે એટલે એમાં જુઓ કે ઓટ ટુ એ ઓવનું ભૂતકાળનું રૂપ છે. વોટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ઓવ? ઓ ડબલ્યુ ઈ. પણ જો તમારે પ્રેઝન્ટ ટાઈમ અને ફ્યુચર ટાઈમ માટે જો એનો ઉપયોગ કરવો હોય તો એના એક્ઝામ્પલ હું આ રીતે થશે તમારા. ઓટની પછી તમારે ટુનો ઉપયોગ કરવાનો. એ એની મુખ્ય કહેવાય વિશિષ્ટતા જે કહેવાય એ છે એની કે ઓટની જોડે હંમેશા ટુ ઇન્ફિનિટિવ મુકાય. બરાબર. હવે મસ્ટ કરતાં જોઈએ કે મસ્ટની કમ્પેરમાં જોઈએ તો ઓટુનો ઉપયોગ ગ્રામરમાં થોડો થાય છે, પણ એક્ઝામ્પલ તમારે ઇન્ફિનિટિવ મૂકવાનું થાય તો એમાં ઓટ મૂકવાનું થશે. ફોર એક્ઝામ્પલ, યુ ઓટ નોટ ટુ અલાઉ પાર્કિંગ હિયર. એની નેક્સ્ટમાં વી ઓટ ટુ હેલ્પ ધેટ પુઅર વુમન. ધીસ મૂવી ought to be a super duper hit. You ought to be punctual. You ought to obey your teachers. We ought to respect our national flag.
આ એક્ઝામ્પલમાં જોઈએ આપણે તો અહીંયા જુઓ ફર્સ્ટ વન સેન્ટેન્સમાં યુ ઓટ નોટ ટુ અલાઉ પાર્કિંગ હિયર, તમારે અહીંયા વ્હીકલ્સને પાર્ક કરવા ન જોઈએ. તો અહીંયા ફરજ માટે વપરાયું, સેન્સિબલ એક્શન માટે વપરાયું છે. એની નેક્સ્ટમાં વી ઓટ ટુ હેલ્પ ધેટ પુઅર વુમન, આ પણ અહીંયા એક ગરીબ લોકો હોય બરાબર, પુઅર વુમન હોય તો એને તમારે આપણે હેલ્પ કરવી જોઈએ. તો આ પણ સેન્સિબલ એક્શન માટે ઓટ ટુ મુકાયું. એની નેક્સ્ટમાં ધીસ મૂવી ઓટ ટુ બી એ સુપર ડુપર હિટ, અહીંયા મૂવીના વખાણ માટે વપરાયું છે. યુ ઓટ ટુ બી પંક્ચ્યુઅલ, તમારે પંક્ચ્યુઅલ રહેવું જોઈએ, તમારે નિયમિત મીન્સ કે નિયમિતતા રાખવી જોઈએ. તો અહીંયા પણ ફરજ માટે વપરાયું છે. યુ ઓટ ટુ ઓબે યોર ટીચર્સ, બરાબર, તમારા જે એલ્ડર્સ હોય, તમારા જે ટીચર્સ હોય એનું તમારે માન રાખવું જોઈએ, એમને રિસ્પેક્ટ કરવું જોઈએ. તો અહીંયા પણ એઝ અ સેન્સિબલ એક્શન તરીકે ઓટ ટુ મોડલ મુકાયું. એની નેક્સ્ટમાં વી ઓટ ટુ રિસ્પેક્ટ અવર નેશનલ ફ્લેગ, આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જોઈએ. ઓકે, આપણા રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ. તો અહીંયા પણ ઓટ ટુ મુકાયું. તો ઓટ ટુનો મેઇન ઉપયોગ શું, અહીંયા ઓબ્લિગેશન માટે, સેન્સિબલ એક્શન, કરેક્ટ એક્શન અને ડ્યુટી માટે મુકાય છે. યુ ઓટ ટુ હેવ ફિનિશ્ડ યોર અસાઇનમેન્ટ્સ, એની નેક્સ્ટમાં યુ ઓટ ટુ હેવ ટોલ્ડ અર્લિયર, એની નેક્સ્ટમાં યુ ઓટ ટુ ઓબે યોર ટીચર, એની નેક્સ્ટમાં ધ રીચ ઓટ ટુ હેલ્પ ધ પુઅર, વી ઓટ ટુ બાય સમ ફ્રૂટ્સ, યુ ઓટ ટુ લુક આફ્ટર યોર ચિલ્ડ્રન્સ એજ્યુકેશન્સ. તો આ એક્ઝામ્પલ્સમાં જોઈએ કે યુ ઓટ ટુ હેવ ફિનિશ્ડ યોર અસાઇનમેન્ટ્સ, તો તમારે તમારા અસાઇનમેન્ટ્સ એમ કે પૂરા કરવા જોઈએ, કરી દેવા જોઈએ. યુ ઓટ ટુ હેવ ટોલ્ડ અર્લિયર, ઓકે, તો અહીંયા પણ ઓટ ટુ મુકાયું. યુ ઓટ ટુ ઓબે યોર ટીચર, તો અહીંયા ઓટ ટુ શેના માટે મુકાયું, રિસ્પેક્ટ માટે, વન સેન્સિબલ એક્શન. ધ રીચ ઓટ ટુ હેલ્પ ધ પુઅર, તો અહીંયા પણ ઓટ ટુ મુકાયું. વી ઓટ ટુ બાય સમ ફ્રૂટ્સ, અહીંયા ઓટ ટુ મુકાયું. યુ ઓટ ટુ લુક આફ્ટર યોર ચિલ્ડ્રન્સ એજ્યુકેશન્સ, બરાબર, તો અહીંયા પણ ઓટ ટુનો ઉપયોગ કરાયો. વી ઓટ નોટ ટુ હેવ શોલ્ડ કાઇન્ડનેસ ટુવર્ડ્સ સચ લોફર્સ, ઓકે, આપણે એમ કે એટલા બધા કાઇન્ડનેસ રહેવું ના જોઈએ. સચ લોફર્સ, અમુક એવા લોફર્સ વ્યક્તિઓ હોય તો એ લોફર્સમાં તો અહીંયા પણ ઓટ નોટ ટુ હેવનો ઉપયોગ કરવામાં આવ્યો. હવે અહીંયા તમને એમ થશે કે ઓટ ટુ તો હતું જ, બરાબર, હવે અહીંયા ઓટ નોટ ટુ હેવ કેમ વપરાય, તો હેવ અહીંયા પરફેક્ટ ઇન્ફિનિટિવ તરીકે તમે યુઝ કરો વાક્યમાં, તો ઓટ ટુ હેવ વપરાય, અને નેગેટિવ હોય તો ઓટ નોટ ટુ હેવ વપરાય. પરફેક્ટ ઇન્ફિનિટીમાં મુકાયું. આ એક્ઝામ્પલ્સમાં જુઓ, ફર્સ્ટ આ એક્ઝામ્પલમાં જુઓ યુ ઓટ ટુ હેવ ફિનિશ્ડ યોર અસાઇનમેન્ટ્સ, તો અહીંયા જોઈએ મિત્રો કે તમને એમ થશે કે ઓટ ટુ હેવ મુકાયું, બરાબર. અત્યાર ઘડી એક્ઝામ્પલ તમે જોયું હશે કે ઓટ ટુનો જ ઉપયોગ હતો. તો અહીંયા તમે ઓટ પ્લસ તમારે પરફેક્ટ ઇન્ફિનિટિવ એટલે કે પાસ્ટ ટાઈમની જે ડ્યુટી હોય એ ડ્યુટી માટે તમે પાસ્ટ ટાઈમનું કંઈ કામ ન કરેલું હોય તો એને ઇન્ડિકેટ કરવા માટે ઓટ ટુ હેવ મુકાય. અહીંયા જુઓ યુ ઓટ ટુ હેવ ટોલ્ડ અર્લિયર, બરાબર, મેં તમને પહેલાં કહી દીધેલું હતું, એનો મતલબ એવો થાય. એટલા માટે અહીંયા પરફેક્ટ ઇન્ફિનિટિવ તરીકે ઓટ ટુ મુકાય. ઓટ ટુની જોડે તમે હેવનો યુઝ કરો એનો મિનિંગ એવો થયો કે તમે પરફેક્ટ ઇન્ફિનિટિવ ઇન્ડિકેટ કરો છો. યુ ઓટ ટુ ઓબે યોર ટીચર, અહીંયા જોઈએ તો ડ્યુટી માટે વપરાયું, ઓબ્લિગેશન માટે વપરાયું, અહીંયા ઓટ ટુ મુકાયું. ધ રીચ ઓટ ટુ અહીંયા પણ ઓબ્લિગેશન માટે વપરાયું. વી ઓટ ટુ બાય સમ ફ્રૂટ્સ, અહીંયા પણ
ફરજ માટે વપરાયેલ છે અને અહીંયા પણ ડ્યુટી માટે વપરાયેલ છે. હવે જોઈએ આમાં જુઓ, વી ઓટ નોટ ટુ હેવ સોલ્ડ કાઇન્ડનેસ ટુવર્ડ્સ સચ લોફર્સ. હવે અહીંયા જોઈએ આપણે કે કોઈ વસ્તુ અમલમાં ન મૂકવા જેવી હોય, એ કોઈ ક્રિયા એવી હોય કે જેને તમે ફોલો ના કરતા હોય, બરાબર. પાસ્ટ ટાઈમમાં આ ઘટના થઈ ગઈ હોય અને પ્રેઝન્ટ ટાઈમમાં તમારે એને ઠપકા રૂપે કંઈક કહેવું હોય, બરાબર, જે રિપેન્ટ થયું હોય, રિપેન્ટ એટલે પસ્તાવો જે થયો હોય એનો તમારે ઉલ્લેખ કરવો હોય, તો ઓટુને તમે નેગેટિવ રચનામાં આ રીતે તમે ઇન્ડિકેટ કરી શકો, બરાબર. વી ઓટ નોટ ટુ હેવ સોલ્ડ કાઇન્ડનેસ ટુવર્ડ સચ લોફર્સ. અહીંયા પણ નેગેટિવ વાક્ય રચનામાં મુકાયું છે. યુ ઓટ નોટ ટુ હેવ સ્ટેડ ધેર ટીલ લેટ એટ નાઇટ. આ પણ નેગેટિવ વાક્ય રચના બની છે. આઈ ઓટ ટુ હેવ હેલ્પડ હર. હવે અહીંયા નેગેટિવ વાક્ય રચના નથી, અહીંયા નોટ આપણે મૂકેલ નથી. ઓકે, અહીંયા અફર્મેટિવ વાક્ય રચના છે, એટલા માટે આ વાક્ય રચના આ રીતે થશે, આઈ ઓટ ટુ હેવ હેલ્પડ હર. મારે તેને મદદ કરવી જોઈતી હતી એમ કે. વી ઓટ ટુ હેવ વર્કડ સિન્સિયરલી. અમે તો પહેલાંથી જ એમ કે સિન્સિયરલી કામ કરતા હતા. અને આનો અર્થ થશે આઈ ઓટ ટુ હેવ હેલ્પડ હર. મેં તેણીને મદદ કરેલ હતી. ઓકે, પાસ્ટ ટાઈમમાં કોઈ હેબિટ હોય, મીન્સ કે કોઈ ડ્યુટી હોય તમારી, એને ઇન્ડિકેટ કરવા માટે ઓટ ટુ હેવનો ઉપયોગ કરાય. હવે મિત્રો હું તમને થોડાક નિયમો કહું કે ઓટ ટુનો ઉપયોગ તમારે કરવો હોય તો ધ્યાન રાખવા જેવી કે જે બાબતો હોય એવું તમને કહી દઉં અહીંયા. ઓટ ટુને હંમેશા ટુ ઇન્ફિનિટિવ લાગે. ધ્યાન રાખજો, નોટ બનાવતા હોય તો નોટ બનાવજો. ઓટ ટુને હંમેશા ટુ ઇન્ફિનિટિવ લાગે. ઓટ ટુ તમે યુઝ કરો એટલે એનો અર્થ એવો થાય કે ઓટ ટુ મૂક્યા પછી પ્રેઝન્ટ ટાઈમ, પાસ્ટ ટાઈમ અને ફ્યુચર ટાઈમ એ તમે બદલ્યા સિવાય, એનું રૂપ બદલ્યા સિવાય તમે યુઝ કરી શકો, બરાબર. હવે ઓટ ટુ કરતાં મસ્ટ વધારે ઉપયોગી. ઓટ ટુમાં કેવું હોય કે જે વક્તા હોય, જે સ્પીકર હોય, એ જ એનું ફક્ત ડ્યુટી સમજે છે, અન્યને તેની યાદ અપાવે છે, બરાબર. હવે ઓટ ટુ કરતાં વધારે તમે મસ્ટનો ઉપયોગ કરો તો સારું વાક્યની અંદર. હવે ઓટ ટુની જગ્યાએ તમે શુડનો પણ ઉપયોગ કરી શકો. જ્યારે તમે કોઈ એડવાઇસ આપતા હોય, કોઈને સલાહ આપતા હોય તો તમે ઓટ ટુની જગ્યાએ શુડનો ઉપયોગ કરી શકાય. ઓટ ટુ કરતાં હેવ ટુ વધારે ફોર્સ ઇમ્ફેસિસ બતાવે છે. હેવ ટુનો મૂડ કે ભાવ એ મસ્ટના મૂડ કરતાંય વધારે આપણને લાગે છે. ઓકે, ઘણીવાર તમે વાક્યની અંદર યુઝ કરતા હશો કે યુ હેવ ટુ ફિનિશ યોર વર્ક ઇન ટાઈમ, બરાબર. યુ મસ્ટ ફિનિશ યોર વર્ક ઇન ટાઈમ. આમ બંનેનો અર્થ સરખો જ થાય છે. હવે જોઈએ આપણે, હું તમને થોડાક એક્ઝામ્પલ આપીશ આની નેક્સ્ટમાં. હવે યુઝડ ટુ ક્યારે યુઝ થાય એ મોડલ્સ વિશે હું વાત કરીશ. માય અંકલ યુઝડ ટુ સ્મોક અ લોટ. બરાબર, યુઝડ ટુનો ક્યારે ઉપયોગ થાય કે તમારે પાસ્ટ ટાઈમની કોઈ હેબિટ બતાવવાની હોય ત્યારે, બરાબર, ટેવ બતાવી હોય પાસ્ટ ટાઈમની ત્યારે. ધેર યુઝડ ટુ બી અ ફોર્ટ ઇન ધીસ પ્લેસ લોંગ અગો. I am used to standing in the queue. She is used to taking bath with cold water. હવે આ બધા જે વાક્યો રહ્યા એમાં યુઝડ ટુ અહીંયા જુઓ કે સ્મોકની હેબિટ હતી પાસ્ટ ટાઈમમાં મારા કાકાને, તો અહીંયા યુઝડ ટુ મુકાયું. ધેર યુઝડ ટુ બી અ ફોર્ટ ઇન ધીસ પ્લેસ લોંગ અગો. બરાબર, બહુ બધા વર્ષો પહેલાં એમ કે આ જગ્યાએ કિલ્લો હતો. આઈ એમ યુઝડ ટુ સ્ટેન્ડિંગ ઇન ધ ક્યુ. મારે એમ કે આવી ટેવ હતી લાઇનમાં ઊભા રહેવાની. સી ઇઝ યુઝડ ટુ ટેકિંગ બાથ વિથ કોલ્ડ વોટર. તેણીની એમ કે ઠંડુ પાણી, બરાબર, જ્યારે પણ તેણીની બાથ કરતી હતી ત્યારે એને ઠંડુ પાણી એમ કે એ ઠંડુ પાણી જ લેતી હતી. તો સી ઇઝ યુઝડ ટુ ટેકિંગ બાથ વિથ કોલ્ડ વોટર. તો અહીંયા પણ પાસ્ટ ટાઈમની હેબિટ બતાવવાની હોય ત્યારે તમારે યુઝડ ટુ મૂકવાનું. ફોર એક્ઝામ્પલ જુઓ અહીંયા,
He used to go for a walk in the morning. સેકન્ડમાં we ought to help the poor and the needy. થર્ડમાં you ought to respect your elders. ફોર્થમાં she dare not talk to the principal. ફિફ્થમાં the intruders dare not cross the border. અહીંયા ડેરનો ઉપયોગ થયો. ડેરનો અર્થ થાય હિંમત કરવી અને હિંમત ના કરવી. એની નેક્સ્ટમાં સિક્સમાં we need not hurry, we have lot of time. સેવનમાં she needs your help to improve her spoken English. એઇટમાં you need not copy everything. નાઇનમાં I needed 100 rupees for my expenses but I had only 50. 10માં I need hardly to tell you that you are always welcome. You must do what I say. 12માં may I go home sir. 13માં would you give me your book please. 14thમાં would you mind smoking outside this room. હવે મિત્રો તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપું છું. તો તમારે ઓપ્શન્સ આપેલા છે એમાંથી જે યોગ્ય લાગે તે ઓપ્શન્સ અહીંયા મૂકવાનો છે. ફર્સ્ટ વનમાં જુઓ ધ ચિલ્ડ્રન ગેપ્સ ઓબે ધેર પેરેન્ટ્સ. બે ઓપ્શન આપેલા છે મે અને શુડ, એમાંથી તમારે ચૂઝ કરવાનો. બીજું મોહન ગેપ્સ પ્લે વિથ અસ ઇન્ટુ બ્રેકેટમાં હેઝ ટુ અને મે. થર્ડમાં ગેપ્સ યુ માઇન્ડ માય સ્મોકિંગ હિયર ઇન્ટુ બ્રેકેટમાં મે અને વુડ. ચોથી ખાલી જગ્યામાં મનીષ વિલ ગેપ્સ લિસન કેરફુલી ઇન્ટુ બ્રેકેટમાં હેવ ટુ હેઝ ટુ. પાંચમામાં ગેપ્સ સી ડ્રાઈવ અ કાર ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં કેન માઇટ. સિક્સમાં સી ગેપ્સ કમ ઇન ધ ઇવનિંગ ઇન્ટુ બ્રેકેટમાં સેલ અને માઇટ. સેવનમાં ગેપ્સ યુ કમ હોમ સૂન ઇન્ટ્રોગેટિવ માર્ક ઇન્ટુ બ્રેકેટમાં કુડ મી. એઇટમાં રજત વિલ ગેપ્સ પ્લે ફોર ધ ટીમ ઇન્ટુ બ્રેકેટમાં મસ્ટ હેવ ટુ. નાઇનમાં યુ ગેપ્સ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન્ટુ બ્રેકેટમાં કેન અને મસ્ટ. 10માં વી ગેપ્સ નોટ થ્રો લિટર ઓન ધ રોડ ઇન્ટુ બ્રેકેટમાં કુડ અને શુડ. 12મી ખાલી જગ્યામાં સમીર વિલ ગેપ્સ રન ફાસ્ટ ટુ કેચ ધ બસ ઇન્ટુ બ્રેકેટમાં હેઝ ટુ. તરુણ ગેપ્સ વિન ધીસ કોમ્પિટિશન્સ ઇન્ટુ બ્રેકેટમાં માઇટ અને સેલ. 13માં ગેપ્સ આઈ યુઝ યોર પેન ઇન્ટુ બ્રેકેટમાં શુડ અને મે. 14thમાં યુ ગેપ્સ વેર અ સ્વેટર ટુ કીપ યોર સેલ્ફ વાર્મ ઇન્ટુ બ્રેકેટમાં મસ્ટ માઇટ. 15માં નમન ગેપ્સ રિટર્ન ધ થિંગ્સ ધેટ હી બોરોઝ ઇન્ટુ બ્રેકેટમાં કેન ઓટ ટુ. 16માં ગેપ્સ યુ હેલ્પ મી ઇન્ટુ બ્રેકેટમાં મે કેન. 17માં ગેપ્સ આઈ કમ ઇન સર ઇન્ટુ બ્રેકેટમાં માઇટ મે. 18માં યુ ગેપ્સ સ્વિચ ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ ઇન્ટુ બ્રેકેટમાં નીડ નોટ ઓટ ટુ. હવે મિત્રો આ થયા તમારા ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બધા ટ્રાય કરજો. આમાં જોઈએ મેં તમને એક્ઝામ્પલ આપ્યા તો એમાં કયા મોડલ્સ મેં મૂકેલા એની હું તમને વાત કરું. આ વાક્યમાં યુઝડ ટુ, આમાં ઓટ ટુ, આમાં ઓટ ટુ, આમાં ડેર નોટ, એમાં ટુ મુકાયું, આમાં ડેર નોટ. હવે એની નેક્સ્ટમાં જુઓ આ વાક્યમાં નીડ નોટ, આમાં નીડ્સ, આમાં નીડ નોટ મુકાયું, આમાં નીડેડ મુકાયું. હવે એની નેક્સ્ટમાં જોઈએ આ વાક્યમાં જોઈએ તો આમાં નીડ મુકાયું, આમાં મસ્ટ, આમાં મે, આમાં વુડ, આમાં વુડ. ઓકે, હવે આ તમારા ફિલ ઇન ધી બ્લેન્ક્સ એની પણ વાત કરી.
હવે આપણે ટેક્સ્ટમાં જઈશું મિત્રો. તમારો ફર્સ્ટ વન જે સ્ટોરી રહી એની વાત હું આવતા લેક્ચરમાં કરીશ. થેન્ક યુ.